स्तवन करूं, स्तवन करूं, स्तवन करूं ईसु तारूं। वचन सुनीने ग्रहण करूं सहु, तेने पंथे चालू। स्तवन करूं, स्तवन करूं, स्तवन करूं ईसु तारूं। પ્રિય દર્શક મિત્રો, કેમ છો? સ્તવન બાઇબલ અભ્યાસ કાર્યક્રમમાં હું આપનો આવકાર કરું છું. ઈશ્વરના પવિત્ર વચનો શીખવા માટે આપ નિયમિત રીતે અમારી સાથે જોડાયેલા રહો છો તે બદલ ખૂબ આભાર. મિત્રો, આજે આપણે દાનિયેલના 7મા અધ્યાયની પ્રથમ 4 કલમોનો અભ્યાસ કરવાના છીએ. તેમાં દાનિયેલને બિછાના પર સંદર્શન થાય છે. તેને શું દેખાયું, કેમ દેખાયું, તેનો સાર તેણે રાજ દરબારમાં કહી બતાવ્યો. મિત્રો, આ સંદર્શનો ઘણા વર્ષો પહેલા આવ્યા અને આ પુસ્તકમાં પવિત્ર આત્મા દ્વારા ઈશ્વરે લખાવ્યા. કેમ? કારણ કે આજે આધુનિક યુગમાં પણ તે સાચા જ છે. તો આવો દેવના સેવકને શાંતિથી સાંભળીએ અને આજના અભ્યાસમાં આગળ વધીએ. નમસ્કાર પ્રિય દર્શક મિત્રો, આજના કાર્યક્રમમાં ફરી એકવાર આપને મળતા મને ખૂબ આનંદ થાય છે. મિત્રો, મને વિશ્વાસ છે કે અત્યાર સુધીનો અભ્યાસ આપના જીવન માટે આશીર્વાદરૂપ બન્યો હશે. મિત્રો, દાનિયેલના 7મા અધ્યાયથી આ પુસ્તકના એક નવા વિભાગની શરૂઆત થાય છે. પ્રથમ 6 અધ્યાયોમાં આપણે ઇતિહાસની ઘટનાઓ વચ્ચે ભવિષ્યવાણીનો પ્રકાશ જોઈ શકીએ છીએ, જ્યારે છેલ્લા 6 અધ્યાયોમાં ભવિષ્યવાણીના દર્શન દ્વારા ઇતિહાસની ઘટનાઓ આપણને દેખાય છે. પ્રથમ વિભાગ ઐતિહાસિક ઘટનાઓ પર ભાર મૂકે છે, પરંતુ બીજા વિભાગમાં ભવિષ્યવાણીઓ અને તેની પાછળ ઇતિહાસનો આધાર પણ જોડાયેલો છે. ઈશ્વરે દાનિયેલને 4 જાનવરોના કેટલાક અદ્ભુત સંદર્શનો આપ્યા. દાનિયેલે આ સંદર્શનો અલગ અલગ સમયમાં જોયા હતા. અધ્યાય 7નું સંદર્શન બેલ્શાસાર રાજાના પ્રથમ વર્ષમાં આવ્યું હતું. અધ્યાય 8નું સંદર્શન બેલ્શાસાર રાજાના 3જા વર્ષે આવ્યું હતું. અધ્યાય 9નું સંદર્શન દારિયાવેશ રાજાના 1લા વર્ષે મળ્યું હતું. અધ્યાય 10નું સંદર્શન કોરેશ રાજાના 3જા વર્ષે આવ્યું હતું. મિત્રો, અધ્યાય 11 તથા અધ્યાય 12નું સંદર્શન પણ દારિયાવેશના 1લા વર્ષે મળ્યું હતું. મિત્રો, દાનિયેલે આ સંદર્શનોને ઇતિહાસના ભાગમાં લખ્યા નથી, પરંતુ આ બધા ભવિષ્યવાણીના સંદર્શનોને એકત્ર કરીને પોતાના પુસ્તકના બીજા વિભાગમાં રજૂ કર્યા છે. હવે દાનિયેલના 4 જાનવરોના દર્શન વિશે જોઈએ. વાલા મિત્રો, બાબેલનો રાજા નબુખાદનેસ્સાર એ એક અત્યંત બુદ્ધિશાળી માણસ હતો. તે પ્રથમ મહાન વિશ્વ શાસક તરીકે જાણીતો હતો. તેની પાસે 3 ખંડોમાં રાજ્ય હતું. તેણે મિસરને જીતી લીધું હતું અને યુરોપમાં પણ તેનો વિસ્તાર હતો. તેનું સામ્રાજ્ય એટલું વિશાળ હતું કે જે વિશ્વમાં પહેલા ક્યારેય કોઈએ જોયું ન હતું. તેથી નબુખાદનેસ્સારને ભવિષ્યને માટે ચિંતા સતાવતી હતી કે તેનું તથા તેના રાજ્યનું શું થશે. પ્રિય દર્શક મિત્રો, દાનિયેલના 2જા અધ્યાયમાં તેને એક ભવ્ય પ્રતિમા વિશે સ્વપ્ન આવે છે અને દાનિયેલ મારફતે ઈશ્વરે તેને એ સ્વપ્નનું અર્થઘટન કરી આપ્યું. વાલાઓ, નબુખાદનેસ્સારના સ્વપ્નમાં આવેલી પ્રતિમા 4 અલગ અલગ પ્રકારની 4 ધાતુઓની હતી. હવે દાનિયેલના સંદર્શનમાં 4 જાનવર દેખાયા.
સિંહ, રીંછ, ચિત્તો અને બીજું એક જાનવર તો ભયંકર હતું. તે જમીન પર, સમુદ્રમાં કે આકાશમાં ક્યારેય જોવાયું ન હતું. આ તો કોઈ વાસ્તવિક જાનવર નહોતું. મિત્રો, હું કલ્પના કરું છું કે જ્યારે ઈશ્વરે દાનિયેલને નબૂખાદનેસ્સારના સ્વપ્ન તથા તેનો અર્થ આપ્યો, ત્યાર પછી દાનિયેલ ખૂબ જ આશ્ચર્ય પામ્યો હશે. પણ જૂના કરારના નિયમોને સારી રીતે પાળતો હોવાને કારણે દાનિયેલને ઈશ્વરે દાઉદ સાથે કરેલા કરાર વિશે ખબર હતી કે દાઉદની વંશાવળીમાંથી કોઈ આવશે જે આખા જગતનો રાજા બનશે. મિત્રો, હવે જ્યારે નબૂખાદનેસ્સારના સ્વપ્નમાં 4 રાજ્યો દર્શાવાયા, ત્યારે દાનિયેલ વિચારી રહ્યો હશે કે ઈશ્વરનું આયોજન દાઉદના વંશમાંથી એક રાજા આવવાનો છે, તે આ બધામાં કેવી રીતે પૂર્ણ થશે? તેથી દાનિયેલના પુસ્તકનો બાકીનો ભાગ આ પ્રશ્નનો જવાબ આપે છે. તે આપણને વિશ્વના ઇતિહાસને પૂર્વ લિખિત રૂપે આપે છે અને આ એવો ઇતિહાસ છે જે લખાયા પછીના 2500 વર્ષ સુધી વિગતવાર સાબિત થયો છે. વાલા મિત્રો, ઈશ્વર દાનિયેલને તેના હૃદયમાં જરૂરી સમજ આપવા માટે 4 જંગલી જાનવરોના દર્શન દ્વારા વાત કરે છે. નબૂખાદનેસ્સારને આપેલ ભવ્ય પ્રતિમાનું દર્શન, જે દાનિયેલ 2 અધ્યાયમાં છે, તેમાં રાજ્યોની બાહ્ય શોભા અને મહાનતા દર્શાવવામાં આવી હતી, કારણ કે ઈશ્વરને જાણ હતી કે રાજાને બાહ્ય ભવ્યતા આકર્ષે છે. પણ દાનિયેલને આપેલા દર્શનમાં ઈશ્વર તેમને આ રાજ્યોનું આંતરિક સ્વરૂપ અને વાસ્તવિક સ્વભાવ બતાવે છે. આ રાજ્યો કયા છે? આ રાજ્યો તો જંગલી જાનવરો જેવા છે, જે વિનાશક અને હત્યારા છે. દાનિયેલના સંદર્શનમાં દેખાયેલા 4 જાનવરો નબૂખાદનેસ્સારના સ્વપ્નમાં આવેલી પ્રતિમાની 4 ધાતુઓ સાથે મળતા આવે છે. તેથી ઇતિહાસકાર એડવર્ડ ગિબન, જે ધ ડિક્લાઇન એન્ડ ફોલ ઓફ ધ રોમન એમ્પાયર નામના પુસ્તકના લેખક હતા, તેમણે લખ્યું છે, તેમાં 4 સામ્રાજ્યો સ્પષ્ટ રીતે બતાવવામાં આવ્યા છે. દાનિયેલની ભવિષ્યવાણીમાં રોમન સૈન્યનું વર્ણન એટલું જ સ્પષ્ટ છે જેટલું જસ્ટિન અને ડિયોડોરસના ઇતિહાસોમાં છે. આ 2 દર્શનો અને તેમના દ્વારા દર્શાવેલા 4 રાજ્યો વચ્ચેનો સંબંધ સરળ રીતે બતાવે છે. ભવ્ય પ્રતિમામાં દર્શાવેલ સોનાનું મસ્તક, જે સિંહ બતાવે છે, તે બાબિલ સામ્રાજ્ય વિશે છે. ભવ્ય પ્રતિમામાં દર્શાવેલ ચાંદીના હાથ, જે રીંછ બતાવે છે, તે માદી ઈરાની સામ્રાજ્ય વિશે છે. ભવ્ય પ્રતિમામાં દર્શાવેલ પિત્તળની બાજુઓ, જે ચિત્તો બતાવે છે, તે ગ્રીક મકદોનિયા સામ્રાજ્ય વિશે છે. ભવ્ય પ્રતિમામાં દર્શાવેલ લોખંડના પગ, જે સંયુક્ત જાનવર બતાવે છે, તે રોમન સામ્રાજ્ય વિશે છે. હવે મિત્રો, આપણે દાનિયેલના 7મા અધ્યાયની 1લી કલમ વાંચીએ. બાબિલના રાજા બેલશાસ્સારને 1 વર્ષે દાનિયેલને પોતાના બિછાનામાં સ્વપ્ન આવ્યું ને તેના મગજમાં સંદર્શનો થયા. તેણે તે સ્વપ્ન લખી લીધું ને તે બાબતોનો સાર કહી બતાવ્યો. વાલા દર્શક મિત્રો, આ સંદર્શનનો સમય ઇતિહાસમાં ચોક્કસ રીતે દર્શાવવામાં આવ્યો છે. તે બેલશાસ્સાર રાજાના પ્રથમ વર્ષમાં થયું, એટલે જ્યારે સોનાનું મસ્તક એટલે બાબિલ દુનિયામાં શાસન કરી રહ્યું હતું ત્યારે, પરંતુ તે તેના અંતિમ દિવસોમાં હતું. બેલશાસ્સાર તે રાત્રે રાજ કરી રહ્યો હતો જ્યારે ગોબ્રિયસ પોતાની સેનાને લઈને શહેરમાં પ્રવેશ્યો. તેઓ દિવાલની નીચે, જ્યાં પહેલા નહેર વહેતી હતી, ત્યાંથી પ્રવેશ્યા અને આખું શહેર કબજે કરી લીધું. મિત્રો, અહીં એક ખાસ શબ્દ વપરાયો છે, સંદર્શનો.
આ શબ્દ બતાવે છે કે દાનિયેલે 3 જુદા જુદા દર્શનો જોયા. પ્રથમ 3 જાનવરો પ્રથમ દર્શનમાં દર્શાવાયા હતા. બીજું દર્શન ફક્ત ચોથા જાનવરને લગતું હતું અને ત્રીજું દર્શન સ્વર્ગના દ્રશ્ય વિશે હતું. તેથી અહીં વાસ્તવમાં 3 દર્શનો નોંધાયા છે. મિત્રો, અહીં વચનમાં કહે છે કે તેણે તે સ્વપ્ન લખી લીધું. તે સમયે દાનિયેલ બાબિલમાં અજ્ઞાત અવસ્થામાં હતો અને તેથી તેને ઈશ્વરના વચન પર ધ્યાન આપવા અને લખવા માટે વધુ સમય મળ્યો હતો. કદાચ આ સમયગાળા દરમિયાન જ તેણે દાનિયેલના પુસ્તકનો પહેલો ભાગ લખ્યો હતો. મિત્રો, દાનિયેલનું પુસ્તક 7મો અધ્યાય અને બીજી કલમ કહે છે, દાનિયેલે કહ્યું કે હું રાત્રે મારા સંદર્શનમાં જોતો હતો ને જુઓ, આકાશના 4 વાયુ મહાસમુદ્ર ઉપર જોશભેર ફૂંકાવા લાગ્યા. ભલા મિત્રો, 4 વાયુ જોરથી મહાસમુદ્ર પર ફૂંકાયા. અહીં મહાસમુદ્ર એટલે ભૂમધ્ય સમુદ્ર, કારણ કે તેને એ જ નામ આપવામાં આવ્યું. વાયુ એ અશાંતિ, પ્રચાર, લોકમત અને ગરબડનું પ્રતીક છે. માથી 13 અને 47માં, પ્રકટીકરણનું પુસ્તક 13 અને 1માં અને યશાયા પ્રબોધકનું પુસ્તક 57 અને 20માં સમુદ્ર એ લોકોની ભીડ, જન સમુદાય અને વિદેશીઓને દર્શાવે છે. પ્રકટીકરણ 17 અને 1 અને 15મી કલમમાં આપણે વાંચીએ છીએ, જે 7 દૂતની પાસે તે 7 પ્યાલા હતા તેઓમાંનો એક આવ્યો. તેણે મારી સાથે વાત કરી ને કહ્યું કે અહીં આવ. જે મોટી વેશ્યા ઘણા પાણી પર બેઠેલી છે, તેને જે શિક્ષા થવાની છે તે હું તને દેખાડીશ. તે મને કહે છે કે જે પાણી તે જોયા છે, જ્યાં તે વેશ્યા બેઠેલી છે, તેઓ પ્રજાઓ, જનસમૂહો, રાજ્યો તથા ભાષાઓ છે. એટલે કે સમુદ્ર એ વિશ્વભરના બિન યહૂદી લોકોનો ભેગો થયેલો મોટો સમુદાય છે. મારા પ્રિય દર્શક મિત્રો, સામાન્ય રીતે પવન એક સમયે ફક્ત એક દિશાથી જ ફૂંકાય છે, પરંતુ અહીં તે એક ભારે ચક્રવાત જેવો છે, જેમાં પવન બધી દિશાઓમાંથી જોરથી ફૂંકાય છે. આ માત્ર અસ્તવ્યસ્ત પરિસ્થિતિઓને નથી સૂચવતો જેમાંથી આ 4 રાજ્યો ઊભા થયા હતા, પરંતુ ચોથા રાજ્યના અંતિમ તબક્કાને પણ દર્શાવે છે, જ્યાં ચોક્કસ વિચારધારાઓ બધા રાષ્ટ્રો અને જાતિઓના લોકોના મન પર કબજો જમાવવાનો પ્રયાસ કરશે, જે કલમ 11, 12 અને 17માં છે. પ્રિય દર્શક મિત્રો, આપણે આજે આ ચોથા રાજ્યના અંતિમ તબક્કામાં છીએ અને એવું લાગે છે કે આપણે એ સમયની બહુ નજીક આવી ગયા છીએ, જ્યારે રોમન સામ્રાજ્ય ફરીથી એક કરવામાં આવશે. હા દર્શક મિત્રો, તે આજે પણ અસ્તિત્વમાં છે, જેમ કે ઇટાલી, ફ્રાન્સ, જર્મની, સ્પેન અને યુરોપના બીજા બધા દેશો તે એક સમયે રોમન સામ્રાજ્યનો ભાગ હતા અને હવે તેને ફક્ત કોઈ એવા નેતાની જરૂર છે જે તેને પાછું એક કરી શકે. ભાલા દર્શક મિત્રો, આપણે સ્પષ્ટ રીતે એ સમયની નજીક આવી ગયા છીએ. આ બધા રાષ્ટ્રો તેમની અલગ અલગ વિચારધારા, શાસન પદ્ધતિઓ અને દ્રષ્ટિકોણો સાથે ફરીથી ભેગા કરવામાં આવશે. આ સમયે આપણે અહીં વર્ણવેલી પરિસ્થિતિઓ અને આપણા આધુનિક વિશ્વની સ્થિતિ વચ્ચેની સમાનતાને ધ્યાનમાં લેવી જોઈએ. આ બાબતો સ્પષ્ટ કરે છે કે આપણે આ યુગના અંત તરફ ઝડપથી આગળ વધી રહ્યા છીએ. વાલા દર્શકો, આજે બધા ખંડો જાગી ઉઠ્યા છે અને બધા રાષ્ટ્રો સૂર્યના કિરણોમાં પોતાનું સ્થાન માગી રહ્યા છે. જે લોકો સદીઓ સુધી પ્રાથમિક સંસ્કૃતિમાં જીવતા હતા, તેઓ અચાનક જેટ યુગમાં આવી ગયા છે. રેડિયો, ઇન્ટરનેટ અને મિસાઇલોએ
જન સમુદાયના વિચારોને બદલી નાખ્યા છે. આ નવી વિચારધારાઓએ તેમના મનને કબજે કર્યા છે અને આપણું આ અશાંત વિશ્વ ત્રીજા વિશ્વ યુદ્ધને ટાળવા માટે તીવ્ર પ્રયત્ન કરી રહ્યું છે. ભલાઓ, શું તમે ધ્યાન આપ્યું છે જ્યારે આપણે રેડિયો સાંભળીએ છીએ અને ટેલિવિઝન જોઈએ છીએ ત્યારે આપણું મગજ જાણે અશાંત થઈ જાય છે. દરેક પ્રકારનો પ્રચાર સતત અને સતત આપણને આ માધ્યમો દ્વારા આપવામાં આવે છે. મિત્રો, હું ઈચ્છું છું કે આ વચન સાંભળનાર દરેકનું મન ઈશ્વર તરફ વળે અને તે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં વિશ્વાસી બને. પ્રિય દર્શક મિત્રો, દાનિયેલના આ અધ્યાયમાં એક નાનું શીંગડું બતાવવામાં આવ્યું છે જે લોકોના મન પર કબજો જમાવવામાં સફળ થશે. તેનું વર્ણન કલમ 8માં કરવામાં આવ્યું છે કે આ શીંગડામાં બડાઈની વાતો કરનાર એક મુખ હતું. જ્યારે તે આવશે ત્યારે પોતાને આખા વિશ્વ સમક્ષ વેચી નાખશે. તે શૈતાનનો માણસ હશે. પ્રિય મિત્રો, ઈસુ ખ્રિસ્ત યોહાન 5:43 કહે છે કે હું મારા બાપને નામે આવ્યો છું, પણ તમે મારો અંગીકાર કરતા નથી. જો કોઈ બીજો પોતાને નામે આવશે તો તેનો તમે અંગીકાર કરશો. વાલા દર્શક મિત્રો, આજના સમયમાં માનવવાદ માણસને દરેક જગ્યાએ વધુ પડતું મહત્વ આપી રહ્યો છે. આ લોકો સરકારી અધિકારીઓને મહાન બનાવીને તેમના વખાણ કરે છે. તે જ રીતે થિયેટર અને ફિલ્મોમાં કામ કરતા કલાકારોના પણ વખાણ કરે છે અને આ બધા લોકો એકબીજાના વખાણ કરીને પરસ્પર સમર્થન આપે છે. આજના સમયમાં વિવિધ મીડિયા પર આ જ લોકોનું નિયંત્રણ છે. તેમણે નાટ્ય શાળાઓને સન્માનનીય બનાવી દીધી છે, પરંતુ વાસ્તવમાં પ્રાચીન ગ્રીક સમયમાં થિયેટરે જ તેમના નૈતિક મૂલ્યોને બગાડ્યા હતા અને આજે પણ તે આપણા નૈતિક મૂલ્યોને બગાડી રહ્યું છે. પ્રિય મિત્રો, આજે હું ઘણીવાર યુવાનોને તેમની સ્વતંત્રતા વિશે વાત કરતા સાંભળું છું. હકીકતમાં તેમની પાસે કોઈ સ્વતંત્રતા જ નથી. જો આપણે ઈશ્વરના વચન દ્વારા આપણા મનને ધોઈએ તો બધું સારું થઈ જાય. અહીં દાનિયેલ એક ભયાનક ચિત્ર આપણી આગળ રજૂ કરે છે કે તોફાની પવનો ફૂંકાવા લાગ્યા છે. શક્ય છે કે એક લાંબુ તોફાન સાબિત થાય. કલમ 3 કહે છે કે અને 4 મોટા જાનવરો એકબીજાથી જુદા સમુદ્રમાંથી નીકળી આવ્યા. મિત્રો, આ જાનવરો અલગ અલગ પ્રકારના હતા. સિંહ, રીંછ, ચિત્તો અને 10 શિંગડાવાળો જાનવર. આ પુસ્તક સિવાય આપણને 10 શિંગડાવાળો જાનવર ક્યાંય જોવા મળતો નથી. આ પશુઓ તે રાજ્યોનું પ્રતીક છે જે અનેક લોકો, ભાષાઓ, જાતિઓ અને રાષ્ટ્રોમાંથી બનેલા છે. કલમ 4 કહે છે કે પહેલું તો સિંહના જેવું હતું ને તેને ગરુડના જેવી પાંખો હતી. હું જોતો હતો એટલામાં તેની પાંખો ખેંચી કાઢવામાં આવી ને તેને જમીન પરથી ઉચકવામાં આવ્યું ને માણસની પેઠે તેને 2 પગ પર ઊભું રાખવામાં આવ્યું ને તેને મનુષ્યનું હૃદય આપવામાં આવ્યું. ભલાઓ, આ ગરુડની પાંખો ધરાવતો સિંહ એ બાબિલનું પ્રતીક છે. ખાસ કરીને રાજા નબુખાદનેસ્સારનો પણ તેમાં ઉલ્લેખ છે. કલમ 17માં સ્પષ્ટ લખ્યું છે કે આ 4 જાનવરો 4 રાજાઓનું પ્રતિનિધિત્વ કરે છે. ગરુડની પાંખવાળો સિંહ બાબિલ સામ્રાજ્યનું પ્રતીક છે. ગરુડની પાંખો બાબિલની સેનાની અસાધારણ ઝડપ અને શક્તિ દર્શાવે છે, જેના કારણે તે ઝડપથી વિજય મેળવી શકતું હતું. ઇતિહાસ બતાવે છે કે ઝડપી સૈન્યની ગતિશીલતા ઘણી મહાન શક્તિઓનું જીતનું કારણ બની છે. પ્રિય મિત્રો, નબુખાદનેસ્સાર પાસે ઝડપથી સેનાને ખસેડવાની એક ખાસ શક્તિ હતી, જેનાથી તે મહાન વિશ્વ સમ્રાટ બન્યો. આ જ રહસ્ય
મહાન એલેક્ઝાન્ડરનું, રોમના સમ્રાટોનું અને નેપોલિયનનું પણ હતું. પ્રથમ વિશ્વયુદ્ધમાં વિમાનોનું આગમન મહત્વનું હતું અને બીજું વિશ્વયુદ્ધ મોટા ભાગે હવાઈ શક્તિથી જીતાયું, જે સૌથી ઝડપથી મોટી શક્તિ સાથે આગળ વધે છે તે વિશ્વ પર શાસન કરે છે. આ બાબિલ માટે સાચું હતું અને ભવિષ્યમાં પણ આ નિર્ણાયક પરિબળ રહી શકે છે. તેની પાંખો ખેંચી કાઢવામાં આવી. વાલાઓ, આ શબ્દો નબુખાદનેસ્સારના અપમાન તરફ ઈશારો કરે છે. જ્યારે તેને માનસિક તકલીફ આવી, તે પશુ જેવો થઈ ગયો અને પોતાની રાજાશાહીની ઓળખ ગુમાવી દીધી. માણસની પેઠે તેને 2 પગ પર ઊભું રાખવામાં આવ્યું. તેનો અર્થ નબુખાદનેસ્સારની પુનઃ સ્થાપના છે. તે પશુ જેવો બની ગયો હતો અને પશુ જેવું વર્તતો હતો, પરંતુ તેનું મન ફરીથી પુનઃસ્થાપિત થયું અને તેની સમજણ પાછી આવી. તેને મનુષ્યનું હૃદય આપવામાં આવ્યું. આ નબુખાદનેસ્સારના પરિવર્તન તરફ સંકેત કરે છે. તેણે જીવતા અને સાચા ઈશ્વરને ઓળખી લીધા. પ્રિય દર્શક મિત્રો, નબુખાદનેસ્સારના સ્વપ્નમાં જોવા મળેલી પ્રતિમાનું સોનાનું મસ્તક બાબિલ સામ્રાજ્યનું પ્રતીક છે. યર્મિયાની ભવિષ્યવાણી પ્રમાણે બાબિલ આજે ખંડેર બની ગયું છે, પરંતુ તેના ખંડેરો તેની ભૂતકાળની મહિમાની સાક્ષી પૂરે છે. આ ખંડેરોમાં એક સિંહ પાયા પર ઊભેલો જોવા મળે છે. તે બાબિલની શક્તિ અને ગૌરવનું પ્રતિનિધિત્વ કરે છે. બાબિલના ખોદકામ દરમિયાન એની તેજસ્વીતા સામે આવી છે. બાબિલના બગીચાઓ તો પ્રાચીન વિશ્વના 7 આશ્ચર્યોમાંથી એક ગણાય છે. પ્રિય મિત્રો, નબુખાદનેસ્સારે પર્વતીય પ્રદેશની એક યુવતી સાથે લગ્ન કર્યા હતા, પરંતુ બાબિલ મેદાનવાળા પ્રદેશમાં વસેલું હોવાથી તેણે બગીચાઓ બનાવ્યા, જેથી તેને ઘરની બહુ યાદ ના આવે. તે એક અતિ સુંદર રચના હતી. ત્યાં એક મોટો બુરજ પણ હતો, જે સ્પષ્ટપણે બાબિલના બુરજ જેવું બનાવાયું હતું. તે ઈંટથી બનાવેલું હતું અને તેની આસપાસ વળાંકદાર જેવા આકારમાં એક રસ્તો ઉપર સુધી જતો હતો. ઉપરના ભાગમાં બલિદાનો માટેની વેદી હતી, જ્યાં માણસોના બલિ આપવામાં આવતા હતા. બાબિલના લોકો પાસે શ્રેષ્ઠ ટપાલ વ્યવસ્થા હતી. તેમના ઘરોમાં તે સમયમાં બાથ ટબ અને પિત્તળની પાણીની લાઈનો હતી. તેઓ સાહિત્ય પ્રેમી લોકો હતા અને શહેરમાં એક વિશાળ પુસ્તકાલય પણ હતું. શહેરની આસપાસ 300 ફૂટ ઊંચી દિવાલ હતી. તે એટલી પહોળી હતી કે તેના પર 4 રથ એક સાથે દોડી શકે. આ દિવાલે આખા શહેરને મજબૂત રક્ષણ આપ્યું હતું. વાલા મિત્રો, પ્રતિમાના સોનાના મસ્તકે આ વિકસિત સંસ્કૃતિની બાહ્ય પ્રતિમાનું પ્રતિનિધિત્વ કર્યું, પણ તે સાથે સિંહનો ક્રૂર સ્વભાવ આ રાજ્યના નિર્દયી વિદેશી સ્વભાવને દર્શાવે છે. તેનું ઉદાહરણ આપણે દાનિયેલના અધ્યાય 2 અને 3માં જોઈ શકીએ છીએ. વાલા દર્શક મિત્રો, મારો સમય હવે પૂરો થાય છે. આવતા સમયે આ અભ્યાસમાં આપણે આગળ વધીશું. ત્યાં સુધી ઈશ્વર આપની સાથે રહો અને ઈશ્વર આપને રક્ષણ પૂરું પાડો. એ જ પ્રાર્થના સાથે હું વિદાય લઉં છું. આમેન. ઈસુ તારે કાજે અમે સર્વદા જીવીશું. ઈસુ તારે કાજે, તારે કાજે, તારે કાજે અમે જીવીશું. તારે કાજે, તારે કાજે અમે જીવીશું. ઈસુ તારે કાજે અમે
જો તજી દે અમને કદા તો હે પ્રભુ તુજને સદા પ્રેમે ભજીશું ઈસુ તારે કાજે તારે કાજે તારે કાજે અમે જીવીશું તારે કાજે અમે જીવીશું ઈસુ તારે કાજે અમે સર્વદા જીવીશું ઈસુ તારે કાજે. વાલા દર્શક મિત્રો, આજના પાઠમાંથી આપણને શીખવા મળ્યું કે સંદર્શનના 4 જાનવરો એટલે કે 4 રાજ્યો એ તો જંગલી જાનવરો જેવા છે જે વિનાશક છે. આ બધા રાષ્ટ્રો તેમની અલગ અલગ વિચારધારા, શાસન પદ્ધતિઓ અને દ્રષ્ટિકોણો સાથે ફરીથી ભેગા કરવામાં આવશે, જે સ્પષ્ટ કરે છે કે આપણે આ યુગના અંત તરફ ઝડપથી આગળ વધી રહ્યા છીએ. આપણું આ અશાંત વિશ્વ ત્રીજા વિશ્વયુદ્ધને ટાળવા માટે તીવ્ર પ્રયત્ન કરી રહ્યું છે. પણ આ દિવસોમાં જુદા જુદા યુદ્ધો ફાટી નીકળ્યા છે, તે તમે જાણો છો. મિત્રો, આપણા બધાના મન અશાંત છે. ક્યારે શું થશે તેની કોઈને ખબર નથી. માટે ઈશ્વર તેમના વચન મારફતે આપણને કહી રહ્યા છે કે એ બધું ભલે થાય, પણ તમે પાપનો પસ્તાવો કરીને તમારા મન મારી તરફ પાછા વાળો અને મારી તરફ જુઓ. કારણ કે જે દિશામાં તમે જઈ રહ્યા છો તેમાંથી તમને શાંતિ મળશે નહીં, પણ મારા વચન પાળવાથી તમને ભરપૂર જીવન અને શાંતિ મળશે. મિત્રો, આવો આપણે ઈશ્વરની તરફ ફરીએ અને ઈશ્વરની શાંતિનો અનુભવ કરીએ. પ્રભુ તમારી સાથે રહે. વાલા મિત્રો, સ્તવન કાર્યક્રમ વિશે આપના પ્રતિભાવો અમને ચોક્કસ જણાવતા રહેજો. અમારો સંપર્ક નંબર છે 94 29 37 56 10 9429375610. આજના પ્રશ્નનો જવાબ પણ અવશ્ય આપશો. મિત્રો, આજનો પ્રશ્ન છે, દાનિયેલને કેટલા જાનવરોનું સંદર્શન થયું? A4, B5, C2, D3. મિત્રો, ગત પ્રશ્નનો જવાબ છે બી, સિંહોના બિલમાં. આજના પ્રશ્નનો જવાબ અમારા સંપર્ક નંબર પર ઝડપથી મોકલી આપશો. આભાર. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.